છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ગેરકાયદેસર દબાણોની સામે નગરપાલિકાની સૌ પ્રથમવાર કડક કાર્યવાહી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં આજે ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે નગરપાલિકા ચીફ ઓફિસરની હાજરીમાં બુલડોઝર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તેમજ જાહેર માર્ગો અને સરકારી જમીન પર થયેલા દબાણો દૂર થાય એ હેતુથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન અંદાજિત 6 જેટલા ગેરકાયદેસરના દબાણોને દૂર કરવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક દબાણો 50 વર્ષથી પણ વધુ સમયથી અસ્તિત્વમાં હતા. કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નગરપાલિકા તરફથી જણાવવામાં આવ્યું હતું કે આગામી સમયમાં પણ ગેરકાયદેસરના દબાણોને દૂર કરવાની કાર્યવાહી નિયમિતપણે ચાલુ રહેશે અને શહેરની સુવિધાઓમાં અડચણરૂપ થાય તેવા દબાણો ક્યારેય પણ સહન કરવામાં આવશે નહીં. નમસ્કાર. હું ખત્રી જુબેરભાઈ મહેબૂબભાઈ, કેબિન નંબર 33 હાલ પંચાયત દ્વારા અમને ધંધો કરવા માટે આપેલા હતા. એ કેબિનો જે તે સમયે સરકાર દ્વારા નિરાશ્રિતોને આપવામાં આવ્યા. નિરાશ્રિતોને 31, 32 અને 33 નંબરના કેબિન સરકાર દ્વારા આપવામાં આવ્યા, કલેક્ટરે નહીં, સરકાર દ્વારા. તો એ કેબિનો આજે તોડવાનો હુકમ વગર સરકારના અધિકારીઓ કોર્ટની વિરુદ્ધ જઈને કાર્યવાહી કરવા માટે આવી ગયા છે. કોર્ટમાં હાલ દાવો ચાલુ છે. દાવાના નંબર અંદર અમે બતાવી દઈશું અને કોર્ટની વિરુદ્ધ જઈને આ દરેક અધિકારી આજે તમે જોવો છો તે અધિકારીઓ આવી ગયા છે ખાલી તોડવા માટે, એમના મન મરજી માટે. કોર્ટની વિરુદ્ધ જઈને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના આધારે અમે એની પર કાર્યવાહી બી કરીશું. પણ આ કોર્ટની વિરુદ્ધ જવાનું કારણ શું? એટલો મોટો એમને શું તકલીફ છે કે દબાણ હટાવવાને બદલે આખા કેબિન હટાવે. કેબિનો તો મંજૂર થયેલા જ હતા, મંજૂર થયેલા છે. પંચાયતે વેરો લીધો છે, આજ દિન સુધી અમે ભર્યો છે. પંચાયતે ભાડું લીધું છે, તેમ છતાં પણ આ કેબિનો હટાવવાનું કારણ શું? અને આ કેબિનનો કોર્ટનો દાવો હાલ ચાલુ છે, કોર્ટમાં રજૂ થયેલો છે. રોજો કોર્ટે કોઈ તોડવા માટેનો હુકમ નથી આપ્યો. મનાઈ હુકમ નથી આપ્યો તે વાત વ્યાજબી છે, પણ તોડવા માટેનો બી હુકમ નથી કર્યો. તો તોડવાની જરૂરત શું? આ કેબિનો 75 વર્ષ જૂના કેબિન છે. 1947 બાદ દેશ આઝાદ થયો. પાકિસ્તાનથી જે સિંધી સમાજ અહીંયા આવ્યો ધંધો કરવા માટે, સરકાર દ્વારા આ કેબિનો આપવામાં આવ્યા છે. તેની પર એમને ગુજરાન ચલાવવાનું છે. ગુજરાન ચલાવીને એમનું જીવન નિર્વાહ કરવાનું છે. અને એની ઉપર વટ જીવન નિર્વાહ ના થાય, એ લોકો મરી જાય એની ખાતર આ અધિકારીઓ આ સ્ટેપ લીધો છે અમને મારવા માટેનો. અમારે આત્મહત્યા જેવા અમારી પાસે કોઈ રસ્તો નથી. અમે આત્મહત્યા કરી લઈશું, અમારે મરી જવું છે. આજે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે 6 જેટલી કેબિનો રસ્તા પૈકીને હટાવવામાં આવી છે. આ કાર્યવાહી કરતા પહેલા એ લોકોને 3 નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી, પણ એમના જોડે કોઈ પણ લીગાલિટીના પુરાવા નતા. તો આજે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે એમને હટાવવામાં આવ્યા છે. આગળની કાર્યવાહી શું રહેશે? આ શરૂઆતની કાર્યવાહી છે. આગળ જે પણ રસ્તા પૈકીના દબાણ હશે, સરકારી જગ્યા પર હશે, એમને નોટિસ ઇસ્યુ કરી અને એમને પણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે. આની સાથે ઘણા બધા ઉત્પાદનોના દબાણો પણ શરૂઆત આજથી થઈ છે અને આવનારા દિવસોમાં ટ્રાફિકને નડતરરૂપ જે રાહદારીઓ નડતરરૂપ છે બધા દબાણો નિયમો અનુસાર હટાવવામાં આવશે. ભાવિક બરજોડ, ચીફ ઓફિસર, બોડેલી નગરપાલિકા.